રાધનપુરના મસાલી રોડ પર ભક્તિનગર સોસાયટી સર્વે નંબર 390માં સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટ નાખવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને રહીશો દ્વારા રજૂઆત કરાઈ। રજૂઆતમાં સર્વે નંબર 390 ભક્તિનગર સોસાયટી રાધનપુરમાં ઘણા બધા મકાનો બની ગયેલ છે તેમજ અન્ય મકાનો બનવાના ચાલુ છે, ત્યારે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીનો જમાવડો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેમજ માંદગીના કેસોમાં વધારો થયો છે। પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની સાથે સ્થાનિક લોકોએ પાલિકા તંત્રનો વિરોધ દર્શાવી કામગીરી કરવા રજૂઆત કરી હતી। દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, ભક્તિનગર વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થતાં માર્ગ પર લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે તેમજ રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન બન્યા છે, ત્યારે અહીંયા આ વિસ્તારના લોકોએ સીસી રોડ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે। આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લોકોએ આંદોલનની તૈયારી બતાવી છે। આજે રાધનપુર વોર્ડ નંબર 7 અને સર્વે નંબર 390 અહીંયા અમે મુલાકાતે આવ્યા છીએ મહિલા કોંગ્રેસ દ્વારા પાટણ અને રાધનપુર શહેરના બંને બહેનો। તો અહીંયા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે દવાનો કોઈ બિલકુલ છંટકાવ થયો નથી અને ઘણી જગ્યાએ અહીંયા બાળકો પણ બીમાર જોવા મળે છે, ઘરે બીમારી પણ જોઈ શકાય છે, આજુબાજુમાં ભૂંડનો પણ ત્રાસ છે અને જ્યાં જુઓ ત્યાં મચ્છરનો બહુ ઉપદ્રવ વધી ગયેલો છે। રોડ રસ્તાની વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો કે બહુ તૂટેલો છે। 15-20 વર્ષથી આ લોકો અહીંયા સ્થાયી છે, અહીંયા રહે છે, દરેક જાતના ટેક્સ અને વેરા ભરે છે, છતાં એમને પૂરતી સ્થાનિક સુવિધા અહીંયા એમને મળી નથી રહી। તંત્રને વારંવાર અહીંયા લોકો રજૂઆત કરી છે, છતાં તંત્ર ઊંઘમાં છે અને તંત્રને કંઈ ફેર પડતો નથી કે અહીંયા લોકો કેમના રહે છે, એમની પરિસ્થિતિ કેવી છે, એક વખત જોવા પણ આવ્યા નથી। અત્યારે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુની અંદર વધુ ભયંકર રીતે કોઈ રોગચાળો અમને સપડી ન લે એના માટે તાત્કાલિક ધોરણે અહીંયા સ્વચ્છતા અને દવાનો છંટકાવ તેમજ પાણીનો નિકાલ કરવામાં આવે અને રોડ રસ્તાઓની સુવિધા પૂરી કરવામાં આવે। સાથે સ્ટ્રીટ લાઇટો પણ અહીંયા બંધ છે। સ્ટ્રીટ લાઇટો ઘણા ટાઈમથી એ લોકો રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી, તો આ લાઇટોને પણ તાત્કાલિક ધોરણે અહીંયા રિપેર કરી અને ચાલુ કરવામાં આવે। અમે આ સુવિધા ક્યારની અમે માંગીએ છીએ પણ અમને કોઈ સુવિધા મળતી નથી। ચાંદીપુરા વાયરસ ફાટી નીકળ્યો છે, અમારા નાના બાળકો છે, અમારે શું કરવાનું? અમે ઘણા સમયથી પાણીમાં ચાલે છે, ઘણીવાર નગરપાલિકાને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। જો આથી આ નહીં કરવામાં આવે, અમને નહીં આપે સુવિધા કોઈ પણ, તો પછી અમે વેરા નહીં ભરીએ, કોઈ પણ જાતનો વેરા નહીં ભરીએ, ઘર વેરા પાણી વેરા નહીં ભરીએ અને બધી મહિલાઓ ભેગા થઈને અમે આંદોલન કરીશું। રિપોર્ટ અનિલ રામાનું સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।